બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, પંછી પારે વડાને નોતર્યા, પંછી પારે વડાને નોતર્યા. કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. મોરલે બાંધો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે પકવાન, ઉંધેડે ગાયા રૂડા ગીતડા, ઉંધેડે ગાયા રૂડા ગીતડા. પોપટ પીરસે પકવાન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. કઈ કીડી ને કઈ જાન રે, સંતો કરજો વિચાર, ભોજા ભગતની અવિનતી, હે ભોજા ભગતની અવિનતી. સમજો ચતુર સુજાન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, પંછી પારે વડાને નોતર્યા, પંછી પારે વડાને નોતર્યા. કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. હાલો ને કીડી બાઈની જાનમાં. મિત્રો, આ ભજન કોને ને યાદ હોય? ખૂબ જ ગુજરાતમાં લોકપ્રિય થયેલું છે. પૂજા ભગતે ખૂબ જ માર્મિક શબ્દોમાં એક ભજનની વાણી આપને શીખવાડી છે. કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા. તો દર્શક મિત્રો, આજે આ સુંદર ભજન લઈ હું આવ્યો છું આપની સમક્ષ, અને આ ભજનને આપણે રાગમાં, સ્વરમાં, તાલમાં, એક એક શબ્દમાં, એક એક શબ્દ, એક એક સ્વર આપને હું સમજાવવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોને હું પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું, અને અમારી આ યુટ્યુબ ચેનલ MS સોલંકીમાં પધારવાની વિનંતી કરું છું. આવો દર્શક મિત્રો, પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું 0 લેવલથી હાઈ લેવલ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરો અને હાર્મોનિયમ સાથે ગાતા શીખો. તો ચાલો દર્શક મિત્રો, વધુ સમય ના બગાડતા આપ હાર્મોનિયમ, નોટ, પેન લઈને તૈયાર થઈ જાઓ. હું આપને હાર્મોનિયમની કી ઉપર હું લાવું છું અને એક એક બાબત આપને સમજાવવા જઈ રહ્યો છું.
તો પધારો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપ પણ તૈયાર થઈ ગયા છો. તો સર્વપ્રથમ આપણે જોઈ લઈએ કે કયા કયા સ્વરો લાગી રહ્યા છે. એ ખૂબ જ અગત્યનું હોય છે અને સ્કેલ આપણે કોણે બનાવવાનો, સા કોણે બનાવવાનો, એ બહુ અગત્યની વસ્તુ હોય છે મિત્રો. આજે ઘણા બધા દર્શક મિત્રોની ફરિયાદ હોય છે કે સાહેબ અમારથી આ ગીત નથી બેસતું. એનું કારણ એ જ હોય છે કે મિત્રો, તમે જે ગીત સાંભળ્યું હોય છે એનું કમ્પોઝિશન કયા સા ઉપર બન્યું હોય એ આપને ના ખબર પડે ત્યાં સુધી એ કમ્પોઝિશન ના બેસે. એટલા માટે પહેલાં તો જે આપણે કંઈક ગાવું હોય છે એનું કમ્પોઝિશન ક્યાંથી બનાવવામાં આવ્યું છે, કયો સા એમને બનાવ્યો છે મ્યુઝિશિયને, અને બીજું કયા રાગ ઉપર આધારિત છે, કયો તાલ છે, કઈ લય છે, આ દરેક વસ્તુની સમજણ પડે પછી ખબર પડે મિત્રો. તો દર્શક મિત્રો, જો અહીંયા મેં અહીંયા પહેલી કાળીનો સા બનાવ્યો છે. આ ભજન મેં ફિલ્મનું સાંભળ્યું તો ઊંચું હતું મિત્રો, 4 સફેદ ઉપર હતું. પણ આપ શીખવાના લેવલ ઉપર જોઈશો તો પહેલી કાળી કરશો તો બહુ સારું લાગશે. અને અત્યારે મેં આગળ પણ પહેલી કાળીએ ગાયું છે મિત્રો. હું વારંવાર વિનંતી કરું છું કે મિત્રો, આપ હું જે ગાઉં છું એને આગળ સાંભળી લો, કારણ કે તમે જે સાંભળ્યું એનો સ્કેલ અલગ હશે અને એ રીતે તમે ભણશો, ઘરે પ્રયત્ન કરશો તો નહીં મેં પડે. એટલા માટે જે આગળ હું ગાઉં છું પહેલાં એને સાંભળી લો, તો એ કયા સ્કેલ ઉપરથી હું ગાઉં છું એ રીતે તમને જ્ઞાન થશે. તો અહીંયા મેં પહેલી કાળીથી મેં ગાયું છે, પહેલી કાળીને મેં સા બનાવ્યો હતો અને એ રીતે ગાયું છે. તે સાંભળજો એટલે બેસી જશે તમારાથી. તો જો કયા સ્વર લાગ્યા છે, સા રે અને કોમળ ગ છે મિત્રો, બંને ગ લાગવાના છે, યાદ રાખજો, બંને ગ લાગશે. શુદ્ધ ગ અને કોમળ ગ બંને ગ લાગી રહ્યા છે એટલે યાદ રાખજો. થોડું અટપટું કમ્પોઝિશન મને લાગ્યું છે. તો જો આ સા રે, આ કોમળ ગ છે, ગ મ પ દ, કોમળ નીચે, ની સા, તાસપનો સા, અને રે ઉપર આલાપ છે મિત્રો, રે, તો તાસપના રે ઉપરથી આલાપ છે. પછી પાછા વળવામાં સા ધ પ મા, તો વળવામાં ની નહીં લેવામાં આવ્યો મિત્રો. મેં કમ્પોઝિશન સાંભળ્યું છે ત્યારે જે આપણને ટેવ હોય સાની ધપ કરવાનો એ રીતે નથી અહીંયા આપ્યું. અહીંયા સાથી ધ અને મનો અવરો બતાવ્યો છે. ખૂબ સુંદર લાગી રહ્યું છે મિત્રો. અને જો પછી શું લીધું છે, પછી ગ લીધો છે શુદ્ધ ગ, શુદ્ધ ગ લીધો છે મિત્રો. ગ મ ગ રે સા, તો શુદ્ધ ગ લીધો છે, કોમળ ગ પણ લીધો છે, કોમળ ની લીધો છે, તાસપનો રે લીધો છે. આ રીતે આનું કમ્પોઝિશન છે મિત્રો. તો જોઈએ હવે. તો આપ સ્ક્રીન ઉપર જુઓ મિત્રો, લખ્યું છે કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. તો જો કીડી કેવી રીતે લખ્યું છે એ જો, સા લગાવ્યો છે મિત્રો, કીડી સા, પછી સીધો પ ઉપર જમ્પ આવ્યો છે. બિચારીમાં જો સ્વર પપ પધમ, તો બીચામાં પપ, અને રી કેવી રીતે લખ્યું છે જો મિત્રો, બહુ સરસ રી આપ્યો છે, રી પદમ, બહુ સરસ કમ્પોઝિશન છે મિત્રો. તો આ રીતે થયું છે કીડી બિચારી. પછી કીડલી રે, કીડલી કેવી રીતે લખ્યું છે મિત્રો, જો પ ની કોમળની છે, કીડલી પ ની, અને રે કેવી રીતે આપ્યો છે ધપ, રે ધપ. પછી કીડીના, તો જો કીડીના કેવી રીતે લખ્યું હતું મિત્રો, પપ ધપ કીડીના. પછી લગનિયા કેવી રીતે લખ્યું છે, પ મ મ, લગનિયા પ મ મ. પછી લેવાય, તો લેવાય કેવી રીતે લખ્યું છે મિત્રો, જો મમ કોમળ ગ રેસા, કોમળ ગ લેવાનો છે, યાદ રાખજો મિત્રો, અહીંયા મેં લખ્યું છે.
લેવાય મમ ગરે સા. તો આ રીતે લાઈન થઈ મિત્રો, બરાબર છે. હવે પંછી પારેવડાને નોતર્યા, તો કેવી રીતે લખ્યું છે? પંછી સાગ, ગ કોમળ લેવાનો છે મિત્રો. પંછી સાગ, પછી પારેવડામાં મપ ગરે, પારેવડાને નોતર્યામાં સાસા, નોતર્યા. આ રીતે થયું. પંછી પારેવડાને નોતર્યા. હવે ખૂબ સુંદર જગ્યા છે મિત્રો. તા સતના રે ઉપર આલાપ આપવાનો છે. તો જો લખ્યું છે, એ કીડીને આપ્યા સન્માન. તો તા સતના રે ઉપર મિત્રો તમારે જમ્પ મારી અને જવાનું છે. આપણે અહીંયા નીચે આવી ગયેલા અને હવે સીધો તાર સતના રે ઉપર જમ્પ છે. આ તો દર્શક મિત્રો, આ તો આપણા ગુજરાતી લોકસંગીતની ખૂબી છે કે સીધો નીચેના સાથી તાર સપ્તકના રે ઉપર જમ્પ મારવાનો. એ જે ખૂબી છે મિત્રો, એ ગુજરાતી લોકસંગીતની ખૂબી છે. બહુ સુંદર આપણા સંગીતકારો ગૌરાંગ વ્યાસ અને અવિનાશ વ્યાસ, સી અર્જુન, આ કમ્પોઝિશન મિત્રો મેં જોયું તો સી અર્જુને કર્યું છે. આપણા બહુ પ્રાચીન સંગીતકારો, ખૂબ જ સુંદર કમ્પોઝિશન આપણને આપીને ગયા છે આ સંગીતકારો. તો હવે સીધો આપણે રે ઉપર જમ્પ મારવાનું છે અને લખ્યું છે, એ કીડીને આપ્યા સન્માન. તો હેમાં રે, રે તો હે, પછી કીડીને, તો એમાં સાસા, કીડીને એમાં સાસા, તા સપ્તના આપ્યા, તો આપ્યામાં સાધ, આપ્યા, અને સન્માન, સન્માન. તો સન્માન જો મિત્રો બહુ સરસ જગ્યા આપી છે. સમાં મ, સન્માન, મ પ પ મગરે સા. તો તાન મારી ખેંચીને આવવું પડશે મિત્રો તમારે. અને પછી લખ્યું છે, હાલો ને કીડીબાઈની જાનમાં. તો ત્યાં મ છે. હાલો ને મ મ મ કીડી, જો અહીંયા શુદ્ધ ગ લાગ્યો છે મિત્રો, પાછો યાદ રાખો. હાલો ને કીડી, કીડીમાં ગ ગ શુદ્ધ ગ છે, યાદ રાખો. બાયની, હાલો ને કીડી બાય, બાયની જાનમાં. હવે બાય કેવી રીતે લખ્યું છે મિત્રો? બાયની, બાયની જાનમાં મગરે સા સા સા. તો આ રીતે મિત્રો આ મુખડું હતું અને એક અંતરો મેં અહીંયા લખ્યો છે અને ગાયો છે, તો તમે સાંભળો. દર્શક મિત્રો, આગળ અંતરો સમજાવતા પહેલાં એક આપને વિનંતી કરું છું કે નવા વર્ષના ક્લાસની ભરતી ચાલી રહી છે અને આપ પદ્ધતિસર શીખવા માંગતા હો, જેમ અમારી સાથે લોકો પદ્ધતિસર શીખીને એક સારા એવા ગાયક બન્યા છે, તો આપ પણ એક પદ્ધતિસર શીખવા માંગતા હો તો સ્ક્રીન ઉપર અમારો કોલ નંબર આપ્યો છે. આપ ઓનલાઈન ક્લાસ કરી શકો છો અમારી સાથે. તો આ ક્લાસ કેવી રીતે કરવા, એનો સમય, ફી કે શું છે, એ સમજવા માટે, એની માહિતી મેળવવા માટે આપ ફોન કોલ્સ પર વાત કરજો. હું આપને સર્વ માહિતી ઓનલાઈન ક્લાસની બતાવીશ. અને અમારી આ ચેનલ વિશે કે આપને કોઈ અમારા કમ્પોઝિશન વિશે કે અમારી પદ્ધતિ વિશે આપને કોઈ ફરિયાદ હોય, સૂચન હોય કે આપની ફરમાઈશ હોય તો આપ શ્રી કોમેન્ટ બોક્સ ઉપર લખજો. તો ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ આગળ આનો અંતરો કેવી રીતે ગાવાનો છે આપણે, અને જો કેવી રીતે સ્વરો લાગ્યા છે. તો લખ્યું છે અંતરામાં, મોરલે બાંધ્યો રૂડો માંડવો રે. તો પથી ચાલુ થયું છે, તમે જો આ પ છે. મોરલે પ પ પ બાંધ્યો, તો બાંધ્યો કેવી રીતે લખ્યું છે? ધ સા સા, મોરલે બાંધ્યો. અને રૂડો, રૂડો, તો કોમળની લાગ્યો છે, રૂડો. અને માંડવોમાં કોમળની, માંડવો રે. અને રેમાં ધપ. પછી લખ્યું છે, ખજૂરો પીરસે ખારે. તો પ છે, પછી ચાલુ થયું. ખજૂરો પ પ પ પીરસે, પીરસે ધપમાં
ખારે ખારે કેવી રીતે લખ્યું છે? મમ ગરે સા. અહીંયા પાછો કોમળ ગ છે. અને પછી લખ્યું છે ઉંદેડે ગાયા રૂડા ગીત, તો એમાં સા ગ ગ. ઉંદેડે ઉંદેડે સા ગ ગ ગાયા, ગાયામાં મપ મપ ગાયા રૂડા, રૂડામાં ગરે રૂડા ગીતડા, ગીતડામાં સા સા. અને પાછો આગળ જેમ જમ્પ હતો એ રીતે જમ્પ છે મિત્રો. આગળ જે આપણે મુખડામાં જમ્પ જોયો એવો જમ્પ છે. તો હું બતાવું છું. એ તો ત્યારે પોપટ સા સા સા, પીરસે પીરસેમાં સાધમાં, પીરસે પકવાન, પકવાનમાં પપ પપ મગરે સા. તો જો આ રીતે થયું. એ પોપટ પીરસે પકવાન, અને પછી હાલો ને કીડીબાઈની જાનમાં, હાલો ને કીડીબાઈની જાનમાં. તો આ રીતે સર્વંતરા તમારે ગાવાના છે. અને કંઈ ફરિયાદ હોય, સૂચન હોય તો મિત્રો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. કે પછી સાંજે 8 થી 10 સીધો મને ફોન કોલ કરજો, તો આપને જણાવીશ. આપનો કોઈ પ્રશ્ન હશે તો સમજાવીશ.